તો ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા પ્રોજેક્ટને હવે વેગ મળવા જઈ રહ્યું છે। એક મોટું રક્ષા કવચ મળવા જઈ રહ્યું છે। ગાંધીનગરના હરિયાળી લોકસભા પ્રોજેક્ટને મોટો વેગ મળશે। અમદાવાદના ગોધાવી ગામે સૌથી મોટું મહાવન કવચ મળવા જઈ રહ્યું છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ રોપા વાવવામાં આવનાર છે। રાજ્યમાં વન કવચ હેઠળ 1100 હેક્ટરમાં વૃક્ષારોપણ પણ થવા જઈ રહ્યું છે। અમિતભાઈ શાહ દ્વારા સ્વદેશી વૃક્ષોને પ્રોત્સાહન આપવામાં આવેલું છે। સ્થાનિક આબોહવાને અનુરૂપ આ તમામ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે। ગોધાવી ગામ ખાતે લગભગ 100 હેક્ટરમાં આ વન કવચ તૈયાર થવા જઈ રહ્યું છે। પર્યાવરણની સુરક્ષા સાથે કાર્બન શોષણ પણ વધશે અને અહીંયાનું વાતાવરણ પણ શુદ્ધ થશે। સ્વદેશી વનસ્પતિ પ્રજાતિઓથી પર્યાવરણને મોટો લાભ થશે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણની ક્રાંતિ થઈ છે। એક પેડ માં કે નામ એ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે અને ગુજરાત સરકારના સહયોગથી આ ગાંધીનગર વિસ્તાર હરિયાળો બનશે। ગાંધીનગરના હરિયાળી લોકસભા પ્રોજેક્ટને મોટો વેગ મળશે।